બાદ હવે વાત સુરતની કરીએ। સુરતમાં રંગોત્સવના પર્વે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવેદનાસભર ઉજવણી કરી છે। હર્ષ સંઘવીએ શહેરના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે હોળી રમી। તેમણે વૃદ્ધાઓને ગુલાલ લગાવી તેમના આશીર્વાદ મેળવ્યા અને તેમની સાથે સમય વિતાવી ખુશીઓ વહેંચી હતી। એક તરફ આખું શહેર જ્યારે મસ્તીના રંગમાં છે, ત્યારે મંત્રીએ વડીલો સાથે ઉજવણી કરી સમાજમાં એક સુંદર સંદેશ આપ્યો છે। मुख्यमंत्री द्वारा वृद्धाश्रम अंदर रही है આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વૃદ્ધાશ્રમ ની અંદર વૃદ્ધાઓ સાથે અત્યારે જે છે એકબીજાને ગુલાલ લગાવી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે વૃદ્ધાશ્રમ ની અંદર વસવાટ કરતા વૃદ્ધાઓ છે તેમને કલર લગાવી એકબીજાને ગુલાલ લગાવી અત્યારે ઉજવણી જે છે તે ધૂળેટીની કરવામાં આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના હર્ષ સંઘવી પણ વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધાઓ સાથે વાતચીત કરી રહ્યા છે। કેટલા સમયથી જે રીતના તમે અહીં રહી રહ્યા છો, શું જે પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે જે ઉજવણી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભેર આનંદ અને જે ઉલ્લાસ જે છે તે અહીં જોવા મળી રહ્યો છે। અને હાલ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વૃદ્ધાશ્રમની અંદર અત્યારે જોઈ શકાય છે પરિવારજનો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જે પરિવારજનો છે તેમના દ્વારા અત્યારે વૃદ્ધાશ્રમની અંદર ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। શું કહેશો આજે હોળીની ઉજવણી? બિલકુલથી જે રીતના વૃદ્ધાશ્રમની અંદર અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને અત્યારે વૃદ્ધાઓ જે છે તે પણ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। જે રીતના બા શું કહેશો ઉજવણી કરી? કેટલો ઉત્સાહ છે? સારું, બધું સારું છે, મજા આવે એવું છે। ધૂળેટી રમવા મજા આવે, સારું લાગે, બધું સરસ છે। હા, બધું સારું। વૃદ્ધાઓ પણ જણાવી રહ્યા છે કે ખૂબ જ સારું લાગી રહ્યું છે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે અને લાગણીભર દ્રશ્યો જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વૃદ્ધાશ્રમની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। વૃદ્ધાઓને એકબીજાને ગુલાલ લગાવી ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાહિત્ય જગતાપ, GSTV।